તો ફાઇનલી મેં ઓર્ડર કરી દીધી છે મારી ફેવરેટ ડિશિસ. એમાં ઘણી બધી વસ્તુઓ છે. બ્લોકબસ્ટર ફૂડ ફેસ્ટિવલ યોજાય છે તો ભાઈ આપણે પણ ફૂડ ફેસ્ટિવલમાં પાર્ટ લઈએ. આ જગ્યાએ મૂવીઝની સાથે સાથે એવું ફૂડ તમે એન્જોય કરશો કે તમે વિચારેલું પણ નહીં હોય કે હા આ ફૂડ પણ સિનેમામાં અવેલેબલ હશે. એક બ્લોકબસ્ટર ફૂડ ફેસ્ટિવલ થાય છે એ સ્પેશિયલી સિનેપોલિસ લઈને આવ્યું છે. અત્યારે હું આવ્યો છું વડોદરા સિટીના ઇનોર્બિટ મોલમાં સિનેપોલિસમાં. મૂવીઝ જોવું એ તો ગુજરાતીઓના બ્લડમાં હોય છે કે ભાઈ મૂવીઝ તો જોવું જ છે. અને મૂવીઝ જોતાં ખાવાનું મન તો ખાસ થાય, અને એમાં ગુજરાતી હોય ને તો ખાવાનું મન તો ખાસ થાય જ. સિનેમા ફૂડ છે ને તે એક કોમન લોકો વિચારતા હોય કે યાર હા પોપકોર્ન હશે, સમોસા, સેન્ડવિચ એ બધું હશે, એ તો છે જ. પ્લસ બીજું એક નવું મેનુ ઇન્ટ્રોડ્યુસ થયું છે સ્પેશિયલી સિનેપોલિસ માટે. તો જે બ્લોકબસ્ટર ફૂડ ફેસ્ટિવલની હું વાત કરી રહ્યો હતો ને એમાં ઘણી બધી વસ્તુઓ છે અને મેનુ એમનું બહુ વાઇડ છે. એ મેનુમાં કઈ વસ્તુ ઇન્ક્લુડ છે ને એ આપણે આ વિડીયોમાં જોઈશું. જેમ કે મકાઈ સીખ કબાબ છે, ત્યાર પછી ચીઝ જેલેપિનો ફિટર્સ છે, એ પણ બહુ યુનિક છે. ત્યાર પછી સાઉથ સ્પેશિયલ દાલવડા ટિક્કી, એ પણ ખરેખર બહુ ગજબની દેખાય છે. અને રાજસ્થાની આલુ પ્યાઝ કચોરી, એ તો છે જ. અહીંયા ફૂડની વાત કરીએ ને તો ભાઈ સિરિયસલી, અને ઇવન ડેઝર્ટમાં પણ પીનટ ચીઝ કેક, એ તો બહુ જ યુનિક છે. હા તો એવું લાગે કે હા મારે કંઈક ક્રેવિંગ્સ છે તો સ્પેશિયલ કાઉન્ટર પર આવી જવું. ગાઈસ તો અહીંયા મેં ઓર્ડર કરી છે ને મારી ફેવરેટ વસ્તુઓ. આ છે ને સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ દાલવડા ટિક્કી છે. આ જુઓ, એકદમ પ્રોપર રીતે ટેક્સચરમાં બી એકદમ બહુ વ્યવસ્થિત છે. ત્યાર પછી આલુ પ્યાઝ કચોરી, એને પણ વ્યવસ્થિત રીતે ફ્રાય કરી છે. ત્યાર પછી છે મકાઈ સીખ કબાબ, એટલે આ મકાઈના સીખ કબાબ છે, એકદમ સોફ્ટ અને બહુ જ વ્યવસ્થિત રીતે અને ફ્રાય કરેલા છે. ત્યાર પછી ચીઝ એલેપિનો ફિટર, એક આ રીતના હોય છે ચીઝ એલેપિનો ફિટર. બધાના ફેવરેટ વેજ ઉપમા, એ તો હોવાના જ છે. સાથે અહીંયા તમને જે ચટણીઓનું કોમ્બિનેશન મળે છે ને બોસ, એ પર્ટિક્યુલર ડિશની સાથે બહુ જ સુટેબલ હોય છે. અને ત્યાર પછી પીનટ બટર ચીઝ કેક, ડેઝર્ટમાં આ વસ્તુ કેમ ભૂલાય, આ પણ આપણે ખાસ ટ્રાય કરીશું. તો અહીંયા આટલું બધું જમવાનું લીધું છે તો ઓફકોર્સ ડ્રિંક પણ લીધું છે. ડ્રિંકની આમાં જે એમની સ્પેશિયાલિટી છે ને એ છે વેરી બેરી ડ્રિંક, ફૂલ ઓફ ડ્રાયફ્રૂટ અને બહુ જ ગજબ. ભાઈ સિરિયસલી આ જે વેરી બેરી ડ્રિંક છે ને એમાં તમને બેરીઝના અલગ અલગ ફ્લેવર્સનો અહેસાસ થશે. પ્લસ માઇનર ખટાશ, એ જે ખટાશ છે ને એ દહીંની છે. પણ પ્રોપર આ જે ડ્રિંક બન્યું છે ને વેરી બેરી ડ્રિંક બહુ સ્પેશિયલ લાગ્યું. અત્યાર સુધી કોઈ રેસ્ટોરન્ટમાં કે એમાં બી મેં ટ્રાય નથી કર્યું. સિરિયસલી ભાઈ માની ગયા. ગરમા ગરમ ઉપમા છે અને એને ટ્રાય કરવાનું હોય છે ગ્રીન ચટણી જોડે. સિરિયસલી ગ્રીન ચટણી એક અલગ લેવલ પર કમાલ કરે છે. ઉપમા એકદમ ફ્લેવરફુલ છે, જરા બી સ્પાઇસી નથી, એકદમ ટેસ્ટી છે. ઉપમાની સાથેનું ગ્રીન ચટણીનું કોમ્બિનેશન છે ને બહુ સુપર. સિરિયસલી બહુ જ અલગ લેવલનું કમાલ કરે છે. ચીઝ એલેપિનો ફિટર, અરોમાં આવે છે ભાઈ ગજબ. એને ટ્રાય કરવાનું હોય છે આ ડીપ સાથે. ચીઝ એલેપિનો ફિટર અને સાથે ડીપ, બહુ જોરદાર મરચાંનો ટેસ્ટ અને સાથે અંદર જે ચીઝનો કમાલ થાય છે ભાઈ. સિરિયસલી એક બાઇટ તમે મોંમાં મૂકશો ને એટલે ચીઝનો બ્લાસ્ટ થશે, એ રીતનું છે આ. બીજી ડીશ છે મકાઈ સીખ કબાબ, એકદમ સોફ્ટ છે અને વ્યવસ્થિત રીતે એને ડીપ ફ્રાય કરેલા છે. એને પણ આપણે ગ્રીન ચટણી જોડે ટ્રાય કરીશું. ભાઈ લિટરલી અંદર મકાઈના લચ્છા તમારા મોંમાં આવશે, એકદમ ટેસ્ટફુલ છે, સ્પાઇસી જરા પણ નથી. ફ્લેવર તમારા મોંમાં લિટરલી સ્પ્રેડ થશે. આલુ પ્યાઝ કચોરી, એને બે અલગ અલગ ચટણી સાથે સર્વ કરવામાં આવે છે, એક ગ્રીન છે અને રેડ છે. સૌથી પહેલાં આપણે આલુ પ્યાઝ કચોરીને તોડીને જોઈએ. મસ્ત ભાઈ, એકદમ ઉપરથી ક્રન્ચી છે
અંદરનું જે સ્ટફિંગ છે ને એટલું જોરદાર અને એકદમ ચટપટું સ્ટફિંગ છે. સાથે રેડ કલરની ચટણી છે, અલગ કમાલ કરે છે. આ દરેક ડિશની સાથે જે બી ચટણી પ્રોવાઈડ થાય છે ને એનું પણ એક અલગ રીઝન છે અને એનો ટેસ્ટ પણ ટોટલી ડિશને એન્હાન્સ કરે છે. મારો પર્સનલ પોતાનો એક્સપિરિયન્સ ખરેખર બહુ સારો રહ્યો છે આ 3-4 ડિશ ટ્રાય કરીને એમાં. ત્યાર પછી છે આ દાલવડા ટિક્કી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ. એને બી આ રીતે ગ્રીન ચટણીમાં ડીપ કરી ગોળગોળ સુપર બે. અહીંયા મેં જેટલી પણ ડિશિસ ટ્રાય કરીને એક બી ડિશિસ હેવી સ્પાઇસી નથી પણ બહુ જ ટેસ્ટી છે. દરેક ડિશની સાથે અહીંયા તમને એક એડિશનલ ક્યાં તો ડીપ પ્રોવાઈડ થાય છે અથવા ચટણી પ્રોવાઈડ થાય છે જે પર્ટિક્યુલર ડિશને બહુ જ એન્હાન્સ કરે છે. ડેઝર્ટમાં અહીંયા મેં ઓર્ડર કરી છે પીનટ બટર ચીઝ કેક. વાહ, તમે થિકનેસ જુઓ પીનટ બટર ચીઝ કેકની. ઉપર પીનટ બટરનું લેયર છે અને આખું ચીઝ કેક પ્લસ નીચે એક માઇનર થિક લેયર. એકદમ ક્રીમી, માઇનર ચીઝી અને સ્વીટનેસ તમને લાગશે એકદમ પરફેક્ટ સ્વીટનેસ લાગશે, ઓવર સ્વીટ નહીં લાગે. ડેઝર્ટ પણ અહીંયા તમે ફૂલ્લી એન્જોય કરો ને એ રીતનું છે. તો સિનેપોલિસમાં મૂવી જોવા આવ્યો હતો અને મૂવી જોતાં જોતાં મેં ઘણું બધું ફૂડ ટ્રાય કર્યું અને એમાંથી બધું જ ફૂડ અહીંયા જે દેખાય છે ને એ મારો ફેવરેટ બની ગયું છે. કેમ કે પર્ટિક્યુલર ડિશનો જે એક ટેસ્ટ છે, એક અરોમા છે અને જે રીતે સર્વ કરવામાં આવે છે પ્રોપર ચટણી કાં તો ડીપની સાથે. મૂવી જોવામાં તમે એક ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતા હોય તો એ ક્વોલિટી ટાઈમ તમે ફૂડમાં પણ આપો. એના માટે આજે તમારા નજીકના સિનેપોલિસની વિઝિટ કરી શકો છો અને બ્લોકબસ્ટર ફૂડ ફેસ્ટિવલમાં ભાગ લઈ શકો છો. બહુ જ વ્યવસ્થિત અને બહુ જ કમ્પ્લીટ ડિશ આવે છે. ચાલો તો આ સાથે આપણે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.